ન્યૂઝમાં આગળ વાત કરીએ તો સુરતમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મૃત્યુ થયું છે। સચિન જીઆઈડીસી વિસ્તારની આ ઘટના પ્રકાશમાં આવી છે। 13 વર્ષીય પ્રિન્સ નામના બાળકનું કરુણ મૃત્યુ થયું છે। હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી ફસાતા તેને કરંટ લાગ્યો છે। તમામ માતા પિતા માટે લાલબત્તી સમાન આ કિસ્સો પ્રકાશમાં આવ્યો। ઉત્તરાયણનો પર્વ આવી રહ્યું છે। નાના બાળકો પતંગ લેવા માટે દોડતા હોય છે। એવા સમયમાં ખાસ કરીને માતા પિતાને ધ્યાન રાખવાની ખૂબ જ વધારે જરૂર છે। અહીંયા બાળકનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી। ઘટના સુરતની છે। સુરતમાં પતંગ ચગાવતા બાળકનું કરંટ લાગતા મૃત્યુ થયું છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં 13 વર્ષીય પ્રિન્સ નામનો આ બાળક ધાબા ઉપર પતંગ ચગાવી રહ્યો હતો ત્યારે હાઈ ટેન્શન લાઇનમાં પતંગની દોરી ફસાતા તેને કરંટ લાગ્યો હતો। બાળકનું ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું છે। જો કે પરિવારજનોમાં શોકનો માહોલ। और पतंग लड़का उड़ा रहा था। इसके बाद पतंग का डोरी उसमें फंस गया, पतंग उसमें फंसा तो डोरी से उनका शरीर पूरा मतलब आग जल गया। वहीं पर पूरा शरीर का आग लगा हुआ। तो फिर हम लोग उनको सिविल, हम तो थे नहीं वहाँ, तो सिविल में आए। हम करीब हम तो 10 बजे 8 बजे रात के यहाँ पर आए। तो उनका सुबह उनका डेथ हो गया। 13 साल की उम्र है। स्कूल में यहाँ